શિયાળામાં તમારા માથામાં ખોડો કેમ વધી જાય છે? ચાલો 1 મિનિટમાં સાચો ઉપાય અને કારણ જણાવું. મુખ્ય 4 કારણોના લીધે શિયાળામાં ખોડો વધી જાય છે. પહેલું કારણ છે શિયાળામાં હવા સૂકી હોય, એટલે કે વાતાવરણની અંદર જે મોઇશ્ચરનું પ્રમાણ છે તે ઘટી જાય છે, જેના લીધે તેની અસર સ્કાલ્પ પર પડે છે અને સ્કાલ્પ ડ્રાય થઈ જાય છે. બીજું છે સ્કાલ્પ મોઇશ્ચર ઓછું હોય છે. સ્કાલ્પ મોઇશ્ચર ઓછું હોવાને લીધે સ્કાલ્પ ડ્રાય થઈ જાય છે. ત્રીજું છે સૂર્યપ્રકાશ ઓછો હોવાને લીધે સ્કિનમાં ઓઇલ પ્રોડક્શન બદલાય છે, જેના લીધે ફંગલ ગ્રોથ વધે છે અને વાળમાં ખોડો થઈ જાય છે. ચોથું છે ગરમ પાણીથી તમે જો વારંવાર માથું ધોવો છો, જેના લીધે તમારો સ્કાલ્પ ડ્રાય થઈ જાય છે અને તમને માથામાં ખોડો થઈ જાય છે. ખોડાથી બચવા માટે શું કરવું જોઈએ? પહેલું છે આપણે ગરમ પાણીથી માથું ન ધોવું જોઈએ. આપણે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, જેના લીધે માથાનો સ્કાલ્પ ડ્રાય ન થાય. બીજું છે વીકમાં તમારે 2 થી 3 વખત ઓઇલિંગ કરવાનું છે, જેના લીધે તમારો સ્કાલ્પ ડ્રાય નહીં થાય. ત્રીજું છે તમારે હર્બલ હેર વોશનો ઉપયોગ, એટલે કે શેમ્પૂનો ઉપયોગ કરવાનો છે, જેની અંદર લીમડો, આમળા, શીકાકાઈ જેવા નેચરલ તત્વો હોય. ચોથું છે તમારે અઠવાડિયામાં 1 વાર સ્કાલ્પ માસ્ક લગાવવો જોઈએ, જેની અંદર 2 ચમચી દહીં અને 1 ચમચી એલોવેરા જેલ લઈ બંનેને મિક્સ કરી અને સ્કાલ્પ પર લગાવવાનું છે. થોડા સમય સુધી રાખવાનું છે અને ત્યારબાદ તમારું માથું ધોઈ નાખવાનું છે, જેના લીધે તમારું સ્કાલ્પ હેલ્ધી રહેશે અને તમારા માથામાં ખોડો નહીં થાય અને સ્કાલ્પનું મોઇશ્ચર જળવાઈ રહેશે. પાંચમું છે તમારે સૂર્યપ્રકાશમાં રહેવાનું છે. સૂર્યપ્રકાશમાં થોડા સમય રહેવાથી પણ તમારા સ્કાલ્પમાં જે ફંગલ ગ્રોથ છે તે અટકી જશે અને તમને ખોડો થતાં અટકશે. આ 5 ટીપને જો તમે સારી રીતે ફોલો કરશો અને આ 5 ટીપને જો તમે નિયમિત રીતે ફોલો કરશો તો તમને ખોડાની અંદર 70% સુધીનો રાહત મળી શકે છે. આવી જ ઉપયોગી માહિતી માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો આયુર્વેદનો ખજાનો.